આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા હતી। આપણી સાથે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા મહેશ વસાવા, જેઓ થોડા સમય પહેલા કોંગ્રેસમાં જોડાયા છે, તેમની સાથે વાત કરવાની છે, કેમ કે 2027માં સ્પષ્ટ મેસેજ છે કે તેઓ ડેડિયાપાડામાંથી ચૂંટણી લડવાના છે। મહેશભાઈ, સૌપ્રથમ તો રાજકારણમાં તમે બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છો। ડેડિયાપાડાથી તમે ફરી હુંકાર ભરવાની વાત કરી છે। આગામી 2027ની ચૂંટણીમાં શું કઈ રીતની રણનીતિ તમે ડેડિયાપાડામાં ઘડવાના છો? ડેડિયાપાડા નહીં, ઉમરગામથી અંબાજી સુધી અમારે ચૂંટણી લડવાની છે। ઉમરગામથી અંબાજી સુધી 15% આદિવાસી વસ્તી વસે છે। એ વસ્તી 27 સીટો ત્યાં રિઝર્વ આવેલી છે। એના માટે હું કોંગ્રેસ પાર્ટીમાં પહેલી વાત તો હું જોડાયો છું। અને જે રીતે ટ્રાઇબલની અંદર જે ભાજપ સરકારે, ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી વિસ્તારમાં શિક્ષણના નામે જે 5,500 જે સ્કૂલો બંધ કરી દીધી છે, એને ફરી ચાલુ કરવા માટે, ટ્રાઇબલની અંદર જે શિક્ષણ માટે આશ્રમ શાળાઓ જે હતી એને આ લોકોએ ગ્રાન્ટ બંધ કરી દીધી। આદિવાસી વિસ્તારમાં નર્મદા, ઉકાઈ ડેમ અને અનેક ડેમો આવ્યા છે, છતાં બી ત્યાં સિંચાઈનું પાણી નથી। એના માટે અમારો સંઘર્ષ રહેશે। અને બીજી, આદિવાસી વિસ્તારની અંદર રોજગારી નથી, આરોગ્યની કોઈ સુવિધા નથી, એના માટે અમારો સંઘર્ષ રહેશે। લડવાની વાત કરીએ છીએ કે અમે સમગ્ર કોંગ્રેસ પાર્ટી માટે લડીએ છીએ। અને ડેડિયાપાડાની વાત આવે છે તો ડેડિયાપાડાની અંદર જે ખોટી રીતે આમ આદમી પાર્ટી ખોટા બણગા ફૂંકીને, ખોટું જૂઠું બોલીને જેણે વીજળી મફત આપવાની વાત કરી, જેણે શિક્ષિત બેરોજગાર ભથ્થાની વાત કરી, આદિવાસીઓને મોટા આકાશના તારા તોડીને બતાવવાની વાત કરી, એવી કેજરીવાલની સરકારે ખોટી રીતે જે તે વખત 2022માં બણગા ફૂંકી અને મારી સાથે જે ગદ્દારી કરીને આ લોકોએ ત્યાં છેતરપિંડી કરી છે, એ લોકોને ખબર પડી ગઈ છે। આપ તમે જોઈ લો, દક્ષિણ ગુજરાતની જન આક્રોશ યાત્રા જે આવી ને ડેડિયાપાડાની અંદર જ્યારે સમાપન થયું, એની અંદર તમે જોઈ લો 13 તારીખની અંદર જે જનતા ઉભરી છે, એ આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ જવાના છે। કઈ રીતની ગદ્દારી તમારી સાથે કરવામાં આવી, શું છેતરપિંડી કરવામાં આવી? ચેતર વસાવાનું કહેવું છે કે અમારા જેવા યુવાનો એટલે જોડાયા હતા કે અમને મોકો મળશે, પણ એ વાત ટિકિટને લઈને કઈ કરવામાં આવી નથી, જેના કારણે અમે આપનો સાથ થામ્યો। ટિકિટનો કોઈ સવાલ નથી। આ દેશમાંથી આવેલી ઠગ પાર્ટી હતી કેજરીવાલ। પહેલી વાત તો એમણે જે આદિવાસી વિસ્તારમાં અમારે ત્યાં સંમેલન કરી અને દક્ષિણ ગુજરાતમાં અમે એમની સાથે રેલીમાં નીકળ્યા અને ત્યાં અમારા ચંદેરિયા વ્હાઇટ હાઉસ ખાતે અમે જબરજસ્ત મોટી રેલી કરી, સભા કરી અને એની અંદર આમ આદમી પાર્ટીએ પોતાના ખેસ ટેમ્પાઓની અંદર લાવીને બધા જ લોકોને પહેરાવી પહેલી વાત તો છેતરવાનું કામ ત્યાંથી કર્યું। અને અમારા માણસોને જે ટિકિટની વાત કરે છે, અમે ટિકિટ હજુ કોઈને ટિકિટ ફિક્સ નહીં હતી, માંગણી બધા કરી શકે, પણ કોઈ માણસને જબરજસ્તી અંદર ફોડી અને અમારા જે ગદ્દારીની વાત છે, આખા દક્ષિણ ગુજરાતની અંદર રેલી કાઢી અને એમનો રથ ફેરવ્યો અને રથની અંદર એક એલઈડી મૂક્યું। એલઈડી મૂકીને જેને આમ આદમી પાર્ટીમાં જોડાવું હોય તે આ નંબરથી જોડાઈ શકે અને જે લોભની લાલચ જે આપીને એમને જોડ્યા છે, એ હવે પ્રજાને ખબર પડી ગઈ છે, એટલે આવનારા સમયમાં એમનું કંઈ રહેવાનું નથી। અચ્છા, ચૈતર વસાવાએ જે રીતે ડેડિયાપાડાને મજબૂત હવે કરી લીધું છે, એક વોટ બેંક એમણે ઊભી કરી દીધી છે, તો લાગે છે તમને પડકાર હશે ત્યાં હવે ચૂંટણી લડવી હોય, કેમ કે જે અલગ અલગ જગ્યાએ જઈને તેઓ કહી રહ્યા છે કે હું આદિવાસી સમાજ માટે આ લડત ચલાવી રહ્યો છું, એક એવી રીતે પોતાની જાતને પ્રસ્થાપિત કરી રહ્યા છે કે મેં આદિવાસીઓ માટે ઘણી લડત ચલાવીને પરિણામો મેળવીને આપ્યા, તો લાગે છે હવે એના માટે પડકારો હવે બનશે ડેડિયાપાડામાં? આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, આ દેશની જનતાની લડાઈ છે, આદિવાસી વિસ્તારમાં જળ જમીન જંગલની લડાઈ છે। આવા કોઈ વ્યક્તિગત એવા માણસો નથી કે જે લોકો આ બધું એ કરી શકે। કોઈ ટૂંક સમયમાં અમારી જેવા માન્ય છોટુભાઈ વસાવા સાહેબ, જેમણે આખી જિંદગી ગરીબો માટે લડ્યા, જળ જમીન જંગલ માટે લડ્યા, SC ST OBC માટે લડ્યા, એમણે એ આજે આદિવાસી મસીહા કહેવાય। આ પોતાની જાતને જે મસીહા કહેવાની વાત કરે છે, બિલકુલ ખોટી છે। આપ તમે જોઈ લો, ડેડિયાપાડાની જનતા કે ગુજરાતની ઉમરગામથી અંબાજી સુધી એક પણ આ લોકોની સીટ આવવાની નથી। એ તો એવા આરોપ કરી રહ્યા છે કે તમે મનસુખ વસાવાના કહેવાથી કોંગ્રેસમાં આવ્યા છો। ભાજપનું કાર્ય મનસુખ વસાવા શું? મનસુખ વસાવા સાથે તો તમે મામા ભાણિયા થાવ છો ને? હા, બરાબર છે, મામા ભાણિયા થાય છે, તો એમની મેં ફિક્સિંગ હોય, એ ભાજપમાં જવાની ફિક્સિંગ હશે। અમારે કોઈ એની સાથે કોઈ અમને મોકલવાનો કે એ નથી, અમે સ્વતંત્ર નિર્ણય કરીએ છીએ, એટલા માટે જ અમે આ કોંગ્રેસમાં આવ્યા છે। આવનારા સમયની અંદર આ ગુજરાતમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ બધી કોંગ્રેસની આવવાની છે અને આવનારા સમયની અંદર 2027માં
આ ગાંધીનગરની અંદર પણ કોંગ્રેસની સરકાર બેસવાની છે. મહેશભાઈ, છેલ્લો મારો સવાલ કે કોંગ્રેસમાં જોઈએ તો આદિવાસી વોટ બેંક એક કોંગ્રેસની મજબૂત વોટ બેંક હતી, પણ આજે આવી સ્થિતિ આવીને ઊભી છે કે માત્ર 2 થી 3 સીટો આદિવાસીઓની રહી ગઈ છે કોંગ્રેસ પાસે, ને ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ કરી નાખ્યો છે. તો હવે આદિવાસીઓને કેવી રીતે રીઝવવાના પ્રયાસો કોંગ્રેસ તરફથી કે તમારા તરફથી કરવામાં આવશે? ફરી જો પહેલી વાત કે આ ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટી એ આરએસએસ ના લોકો છે. એણે આખી ટીમ આખી ડિઝાઇન તૈયાર કરી છે કેન્દ્રની અંદરથી, ને ત્યાં ગાડી અન્ના હજારે ના નામે ત્યાં ગાડી પબ્લિક ભેગી કરી અને ત્યાં કેજરીવાલ જેવાને ત્યાં ગાડી ઊભા કર્યા. આખું આરએસએસ નું પ્લાનિંગ હતું. ને ગુજરાતમાંથી જેવી રીતે કોંગ્રેસના મત તોડવા એવી રીતે કોંગ્રેસના મત તોડી અને એમણે જેવી રીતે ગાંધીનગરની તમને વાત કરું છું કે વર્ષોથી અહીંની જે નગરપાલિકા કોંગ્રેસની બનતી હતી એમાં એ લોકોએ આમ આદમી પાર્ટી વોટ તોડી અને ભાજપને 45 સીટો એ લોકોએ અપાવી. એટલે તમે જોઈ લો, આ એક દાખલો છે. જેવી રીતે સુરતની અંદર 27 સીટો મેળવી અને કોંગ્રેસને નુકસાન કર્યું છે, પણ હવે પછી કઈ થવાનું નથી. ભલે ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારમાં 27 સીટોમાંથી 2 કે 3 આવી છે, હવે પછી ટોટલ આવશે. કેમ કે વર્ષોથી અનાદિકાળથી આદિવાસી સમાજ આ કોંગ્રેસ સાથે છે અને રહેવાનો છે. એટલે ભાઈ ભ્રષ્ટાચાર અને ભૂખની સામે લડશે, સિંચાઈ માટે લડશે, શિક્ષણ માટે લડશે. ને આવા જે વોટ કાપુ લોકો છે એમને ખુલ્લા પાડીને અમે ઓપન કરી ને એવા લોકોને ટ્રાઇબલમાંથી સાઇડ કરી દઈશું. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આ હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા મહેશ વસાવા. તેમણે જે આગામી સમયમાં ડેડિયાપાડામાં જે તેમની રણનીતિ ઘડવાના છે અને આદિવાસી સમાજના લોકો હવે કોંગ્રેસ પર શું કામ વિશ્વાસ કરશે તે માટેની વાત તેમણે કરી છે. ને હવે આદિવાસી પટ્ટામાં જે અલગ અલગ જિલ્લાઓ આવેલા છે ત્યાં કોંગ્રેસે જનાક્રોશ યાત્રા થકી મેસેજ તો પહોંચાડ્યો છે, પણ આગામી સમયમાં એ ગ્રાઉન્ડ લેવલે પણ એ લડત છે તે ચલાવવામાં આવશે. એટલે ફરી એકવાર આદિવાસી સમાજનો વિશ્વાસ કોંગ્રેસ જીતીને બતાવશે તેવા આશાવાદ પણ મહેશ વસાવાએ વ્યક્ત કર્યો છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે